હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું સેકન્ડ યુનિટ તમારા ઇલેક્ટિવ સબ્જેક્ટનું, જે છે નેનો સ્ટ્રક્ચર્ડ મટીરિયલ્સ. હવે નેનો સ્ટ્રક્ચર્ડ મટીરિયલ્સમાં આપણે ઘણા બધા મટીરિયલ્સ સ્ટડી કરીશું. ફોર એક્ઝામ્પલ, ક્વોન્ટમ ડોટ્સ, ક્વોન્ટમ વેલ્સ, ક્વોન્ટમ વાયર્સ, કાર્બન નેનો ટ્યુબ્સ, આવા ઘણા બધા મટીરિયલ્સ આપણે સ્ટડી કરીશું. બરાબર. અહીંયા તમને જે ઇમેજ દેખાય છે એ ક્વોન્ટમ ડોટ્સનું આખું ક્લસ્ટર બનેલું છે, એની આ ઇમેજ છે. બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ ક્વોન્ટમ ડોટ્સથી. બરાબર. તો પહેલાં તો નેનો સાયન્સ છે, બરાબર, એ સ્ટડી કરે છે પાર્ટિકલ્સ કે જેની રેન્જ હોય 10⁻⁻7 થી 10⁻⁹ મીટર. બરાબર. 10⁻7 થી 10⁻⁹. So, nanotechnology deals with characterization, fabrication and applications. એટલે કે નેનો સાયન્સ જે છે એ ખાલી સ્ટડી કરે છે પાર્ટિકલનું. જ્યારે એની એપ્લિકેશનની વાત આવે પ્રેક્ટિકલી, એ જે યુઝ કરે છે એ છે નેનો ટેકનોલોજી. એટલે ડિફરન્સ બિટવીન નેનો સાયન્સ એન્ડ નેનો ટેકનોલોજી ઇઝ ધીસ. નાઉ હવે અહીંયા તમને એક બલ્ક મટીરિયલ દેખાડેલું છે, જે છે 3 ડાયમેન્શનમાં. બરાબર. એક્સ, વાય અને ઝેડ એક્સિસમાં. હવે જ્યારે આ બલ્ક મટીરિયલને એની કોઈ એક એક્સિસ આપણે રિડ્યુસ કરી નાખીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક્સ એક્સિસ રિડ્યુસ કરી નાખીએ. બરાબર. અને 2 એક્સિસ આપણે એને એઝ ઇટ ઇઝ રિમેન્સ અનચેન્જ, એમાં કાંઈ પણ આપણે ચેન્જ કર્યો નથી. તો એવું જે મટીરિયલ બનશે એ આમ વેલ ટાઈપનું બનશે. બરાબર. કુવા ટાઈપનું, વેલ ટાઈપનું. તો એને અને આ વેલ ટાઈપ મટીરિયલને સ્ટડી આપણે શેનાથી કરી શકશું? તો કે ક્વોન્ટમ ફિઝિક્સના પ્રિન્સિપલથી. એટલા માટે આને શું કહી શકાય? ક્વોન્ટમ વેલ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ, one dimension of bulk material is reduced in nano range. Nano range માં reduce કર્યું. And 2D remains unchanged, એટલે કે 2 એની dimension remains unchanged. Then well is to be formed. હવે એવી જ રીતના એને બીજા વેમાં કહી શકીએ કે when a bulk material, જે મેં તમને આગળ કહ્યું એ, whose one dimension is to be reduced, એક ડાયમેન્શનને ઘટાડ્યું, નેનો રેન્જમાં લાવ્યા, 10⁻⁹ ની રેન્જમાં. બરાબર. ત્યારે એ જે નેનો વેલ બને છે. અને 2D આર ટુ બી રિમેન્સ અનચેન્જ, એટલે કે એના 2 ડાયમેન્શન છે એ અનચેન્જ રહે છે. અને જેની પ્રોપર્ટી છે એ એક્સપ્લેન બાય ક્વોન્ટમ ફિઝિક્સ, એટલે એને ક્વોન્ટમ વેલ કહેવાય છે. હવે બીજું છે ક્વોન્ટમ wire. When 2D of bulk material is reduced to a nano range, એટલે કે 2 ડાયમેન્શનને રિડ્યુસ કરશું. હવે આપણે શું કરશું? આમાં ક્વોન્ટમ વાયરમાં એક્સ અને ઝેડ બંને ડાયમેન્શન આપણે અહીંયા રિડ્યુસ કરી દીધી, તો આપણને વાયર ટાઈપનું સ્ટ્રક્ચર મળશે. તો એને કહેવાશે ક્વોન્ટમ વાયર, કારણ કે એની પ્રોપર્ટીઝ જે છે એ એક્સપ્લેન થઈ શકે છે ક્વોન્ટમ ફિઝિક્સ થ્રુ. એટલે એને કહેવાશે ક્વોન્ટમ વાયર. બરાબર. અને લાસ્ટમાં આ જે જાપાનનો સાયન્ટિસ્ટ જે છે કે જેણે નેનો મટીરિયલ, એટલે કે નેનો પાર્ટિકલ્સમાં જે કલર ચેન્જ આવે છે, જો આપણે સૌથી ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે ગોલ્ડના પાર્ટિકલ છે એ કંઈક યલો કલરના જે બની ગયા હતા. બરાબર. તો એ શું કામ થાય છે એ આપણને આમ આ ક્વોન્ટમ ડોટ્સ ઉપરથી ખ્યાલ આવશે. ધેન તાનીગુચી, હી ઇઝ ધ સાયન્ટિસ્ટ ફ્રોમ જાપાન. બરાબર. reduced 3D of a bulk material and now material is in the nano range and reduced dot is to be formed, which is smaller than human hair. એટલે કે બલ્ક મટીરિયલ આ 3D છે, એની 3 એક્સિસને જ્યારે રિડ્યુસ કરવામાં આવે છે ત્યારે શું બને છે? ક્વોન્ટમ ડોટ, જેની સાઇઝ જે છે એ હ્યુમન હેર, આપણા જે માથાના વાળ છે એના કરતાં પણ
ખૂબ જ નાની સાઇઝનું ક્વોન્ટમ ડોટ બને છે, બરાબર. અને બીકોઝ ઇટ ઇઝ એક્સપ્લેન્ડ બાય ક્વોન્ટમ ફિઝિક્સ, સો ઇટ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ ડોટ્સ, બરાબર. અને સાઇઝ એની કેટલી હોય છે? 1 નેનોમીટરથી 10 નેનોમીટરની વચ્ચે. એટલે પહેલાં ક્વોન્ટમ ડોટ એટલે શું એ તમને આઈડિયા આવી ગયો કે જ્યારે 3D બલ્ક મટીરિયલને જ્યારે રિડ્યુસ કરવામાં આવે છે એની 3 ડાયમેન્શનને, ત્યારે એને શું કહેવાશે? ક્વોન્ટમ ડોટ, બરાબર. હવે શું કામ આપણે ક્વોન્ટમ ડોટ એટલે કે શું કામ એને આપણે રિડ્યુસ કરવાની જરૂર પડી એ પણ આપણે આગળ જોઈશું, બરાબર. હવે આ રિડ્યુસ કર્યું તો એની ઇફેક્ટ શું થઈ ક્વોન્ટમ સાઇઝમાં? તો કે આ બલ્ક મટીરિયલ છે, બરાબર. બલ્ક મટીરિયલ માટે એનર્જી લેવલ્સ છે એ કેવા છે? કન્ટિન્યુઅસ વેમાં છે, બરાબર. હવે જ્યારે એને માઇક્રોસ્કોપિક રેન્જમાં લાવવામાં આવે છે ત્યારે 1000 જેટલા એટમ્સને એમાં કન્સિડર કરે છે, બરાબર. જ્યારે એને નેનો રેન્જમાં ફેરવવામાં આવે છે ત્યારે માત્ર એમાં 10 થી 15 એટમ્સો જ હોય છે, બરાબર. એટલે કે 8 હોય, 10 હોય કે 15 હોય એટલા એટમ્સનું ક્લસ્ટર બનેલું હોય છે. એટલે કે આ સિનારિયો કેવો થયો ક્વોન્ટમ સાઇઝમાં? કે ઇન કેસ ઓફ અ ક્વોન્ટમ સાઇઝ ઇફેક્ટ, splitting of the energy level and they change from continuous to discontinuous, એને કહેવાય ક્વોન્ટમ સાઇઝ ઇફેક્ટ. જ્યારે તમે કોઈ બલ્ક મટીરિયલને નેનો સાઇઝમાં લઈ આવો છો, બરાબર, ત્યારે એના એનર્જી લેવલ્સમાં શું ફેરફાર થાય છે? કન્ટિન્યુઅસમાંથી ડિસકન્ટિન્યુઅસ વેમાં આવે છે, બરાબર. એટલે કે આ કન્ટિન્યુઅસ એટલે એક સાથે બધા એક પછી એક ગોઠવાયેલા છે, અહીંયા આગળ વચ્ચે થોડો ગેપ રહે છે, બરાબર. એના કારણે આ કેવા છે? ડિસકન્ટિન્યુઅસ. આફ્ટર એબ્સોર્બિંગ ફોટોન, હવે ફોટોન શું થશે? જો અહીંયા આગળ જ્યારે લાઇટ ઇન્સિડન્સ થશે ત્યારે અહીંયાથી શું થશે? આના વેલેન્સ બેન્ડ થ્રુ, આ નીચેનો વેલેન્સ બેન્ડ ને ઉપરનો કન્ડક્શન, તો વેલેન્સ બેન્ડ શું કરશે? ફોટોનને એબ્સોર્બ કરશે અને એ ક્યાં લઈ જશે? એને કન્ડક્શન બેન્ડમાં, બરાબર. ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં લઈ જશે અને ઇલેક્ટ્રોન છે એ પછી જમ્પ કરશે કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં અને એનર્જી રિલીઝ કરશે ઇન ધ ફોર્મ ઓફ ફોટોન્સ, બરાબર. સો આ ફિનોમિના કેવી છે કે જ્યારે બલ્ક મટીરિયલને નેનો રેન્જમાં લાવવામાં આવે છે ત્યારે આ રીતની જે ફિનોમિના થાય છે કે લાઇટ ઇન્સિડન્ટ થાય છે, ઇલેક્ટ્રોન છે એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય છે અને ફરી પાછા એ કન્ડક્શનમાંથી વેલેન્સ બેન્ડમાં આવે છે ત્યારે એનર્જી રિલીઝ કરે છે ઇન ધ ફોર્મ ઓફ ફોટોન્સ, બરાબર. ત્યારે હવે અહીંયા નેનો સાઇઝમાં ક્લસ્ટર્સ અલગ અલગ હશે, એટલે કે એક 8 એટમનું હોઈ શકે છે, એક 10 એટમનું હોઈ શકે છે, બરાબર. સો ક્લસ્ટર વિચ વિલ ડેવલપ ઇન નેનો રેન્જ વિલ બી ડિફરન્ટ અને એવરી ક્લસ્ટર હેઝ ડિફરન્ટ કલર્સ. બધા જ ક્લસ્ટર્સને શું હશે? ડિફરન્ટ એવો કલર હશે, બરાબર. અને બીકોઝ એઝ લાઇટ ઇન્સિડન્ટ ઓન ધ નેનો રેન્જ ઇટ વિલ એબ્સોર્બ અને એનર્જી ડિફરન્સ જે ક્રિએટ થશે, એનર્જી ડિફરન્સ ક્રિએટ થશે અને અલગ અલગ ક્લસ્ટર માટે અલગ અલગ કલર હશે, બરાબર. એ કઈ રીતના ચેન્જ થશે એ પણ જોઈશું. ઇફ ક્લસ્ટર્સ આર મોર, જો ક્લસ્ટર ખૂબ જ બધા હશે તો જો અહીંયા આગળ બહુ વધારે ક્લસ્ટર્સ છે એમ કહી શકાય, બરાબર. બહુ બધા 1000 ઓફ એટમ્સ છે એટલે આમાં ક્લસ્ટર્સ વધારે છે માઇક્રોસ્કોપિક રેન્જમાં. તો એનર્જી લેવલ્સ કેવા છે? કન્ટિન્યુઅસ વેમાં છે, એમાં એટલો બધો એનર્જી ગેપ નથી. જ્યારે નેનો સાઇઝમાં કેવી રીતના છે? ક્લસ્ટર્સ એટમ એકબીજા સાથે જોડાઈને ક્લસ્ટર બનાવે, બરાબર. એક આમ કહી શકીએ ને કે એક કલેક્ટ થાય ક્લસ્ટર્સમાં એટમ, એ રીતના. તો નેનો સ્ટ્રક્ચરમાં કેવા હશે? એ ડિસકન્ટિન્યુઅસ વેમાં હશે, બરાબર. તો ઇફ ક્લસ્ટર્સ આર મોર, જો ક્લસ્ટર્સ ખૂબ જ વધારે હશે તો એનર્જી લેવલ કેવા હશે? કન્ટિન્યુઅસ, બરાબર. ઇફ ક્લસ્ટર્સ આર નોટ ધેટ મચ then energy level will be discontinuous.
અને એનર્જી સેપરેશન શું થશે? ઇન્ક્રીઝ થશે. બરાબર. એનર્જી સેપરેશન અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. બરાબર. જ્યાં ક્લસ્ટર્સ કેવા છે? ઓછા છે. એનર્જી સેપરેશન કેવું છે? વધારે છે. બરાબર. હવે ઓકે, હવે ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ અ નેનો મટીરિયલ ઇઝ વેરી હાઈ. આ એના ફીચર્સ છે બધા, કે ઇલેક્ટ્રિકલને એની પ્રોપર્ટીઝ છે કે જે ઇલેક્ટ્રિકલ ને થર્મલ કન્ડક્ટિવિટી નેનો મટીરિયલની કેવી હોય છે? હાઈ હોય છે. અને નેનો રેન્જમાં આપણે કેમિસ્ટ્રીના વેમાં જોઈએ તો કેમિસ્ટ્રીના રિલેટેડ કે એના જે મટીરિયલ્સ છે એ કેમિકલી કેવા હોય છે? એક્ટિવ હોય છે, નેનો મટીરિયલ્સ. બરાબર. હવે ક્વોન્ટમ ડોટ્સ જે છે એ સૌ પ્રથમ પહેલાં તો એ કેવા છે? સેમી કન્ડક્ટિંગ નેનો ક્રિસ્ટલ્સ. બરાબર. સેમી કન્ડક્ટિંગ એટલે મિશ્ર ધાતુ ટાઈપના. બરાબર. whose electronic properties governed by their size and shape, એટલે કે એની ઇલેક્ટ્રોનિક પ્રોપર્ટીઝ જે છે એના સાઇઝ અને શેપ ઉપર ડિપેન્ડ કરે છે. they are generally less than 10 nanometer in diameter. ક્વોન્ટમ ડોટ્સ છે મેં આગળ તમને કહ્યું કે એ 10⁻⁹ 10⁻⁷ થી 10⁻⁹ સાઇઝમાં હશે, એટલે લેસ ધેન 10 nanometer in diameter. They were first developed in the 1980s at Bell's lab. અને એ સૌ પ્રથમ ક્યાં ડેવલપ કરવામાં આવ્યા હતા? તો કે બેલ્સ લેબમાં એ ડેવલપ કરવામાં આવ્યા હતા. The term quantum dots was coined by Mark Reed, a physicist from Yale. બરાબર. એક ફિઝિસિસ્ટ જે છે કે માર્ક રીડ, યેલ યુનિવર્સિટીમાંથી, એને આ ક્વોન્ટમ ડોટ્સ ઉપર સ્ટડી કર્યો હતો સૌ પ્રથમ. The dots are named because of the quantum confinement properties of the nanocrystals. મેં તમને કહ્યું કે આ જે ડોટ્સ છે એની પ્રોપર્ટી આપણે ક્વોન્ટમ ફિઝિક્સના થ્રુ સમજાવી શકીએ છીએ, એટલા માટે આનું નામ ક્વોન્ટમ ડોટ્સ છે. બરાબર. ક્વોન્ટમ ડોટ્સ એ અત્યંત સૂક્ષ્મ રચના કે જેનું કદ કેટલું હોય? 2 થી 10 નેનોમીટર જેટલું. બરાબર. તો એને કહેવાય ક્વોન્ટમ ડોટ્સ, કે જેનું કદ કેટલું છે? 2 થી 10 નેનોમીટર. ખૂબ જ નાનું એવું. બરાબર. અને 10 થી 50 અણુઓનો વ્યાસ ધરાવતા હોય એવા અર્ધવાહક રચના ધરાવતા એ કણ છે. બરાબર. ઓકે. આવા અત્યંત સૂક્ષ્મ કદમાં જ્યારે, એટલે કે આ ક્વોન્ટમ ડોટ્સમાં કણ જે છે એ ખૂબ જ અલગ પ્રકારનું વલણ ધરાવે છે. જ્યારે ખૂબ જ નાના કદમાં લઈ આવવામાં આવે કોઈ પણ મટીરિયલને, ત્યારે એ શું કરે? તો કે ખૂબ જ અલગ પ્રકારના ગુણધર્મો દેખાડે. બરાબર. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ક્વોન્ટમ ડોટ્સની બનાવેલી એલઈડી જે છે એ બધા જ પ્રકારના કોઈ પણ રંગનું ઉત્સર્જન કરી શકે, કોઈ પણ રંગને એમિટ કરી શકે, અને થોડાક જ વોટનો આપણે ઉપયોગ કરવો પડે એના માટે. ટ્રાફિક સિગ્નલ ઉપર પણ જે લાઇટ જોઈએ છીએ એ પણ ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કરીને બનાવેલી છે. હવે ક્વોન્ટમ ડોટ્સ આર સેમિકન્ડક્ટર નેનો પાર્ટિકલ્સ. બરાબર. એટલે કે સેમી એટલે કે મિશ્ર ધાતુ એટલે કે અર્ધવાહક ટાઈપના છે. બરાબર. સેમી કંડક્ટર અર્ધવાહક ટાઈપના છે. ધેટ ગ્લો અ પર્ટિક્યુલર કલર આફ્ટર બિંગ ઇલ્યુમિનેટેડ બાય લાઇટ. અને એ હવે જ્યારે આ બલ્ક મટીરિયલને મેં તમને આગળ કહ્યું કે એને રિડ્યુસ કરવામાં આવે છે એના 3 ડાયમેન્શનને નેનો રેન્જમાં. બરાબર. હવે રિડ્યુસ તો થઈ ગયું. હવે એ મટીરિયલ ઉપર જ્યારે કોઈ પર્ટિક્યુલર ફોટોન ઇન્સિડન્ટ કરવામાં આવશે, લાઇટ, કોઈ અલ્ટ્રાવાયોલેટ લાઇટને જ્યારે એના ઉપર ઇન્સિડન્ટ કરવામાં આવશે, ત્યારે ધ કલર દે ગ્લો ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ નેનો પાર્ટિકલ. એ જે કલર આપશે, એમિટ કરશે, જે અહીંયા કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવશે ત્યારે એમિટ કરશે કોઈ લાઇટને, ફોટોનને. બરાબર. એ ડિપેન્ડ કરશે એના નેનો પાર્ટિકલ્સ ઉપર. બરાબર. when the quantum dots are illuminated by UV light,
some of the electron receive enough energy to break free from the atoms. એટલે કે જ્યારે ક્વોન્ટમ ડોટ્સ જે છે એ ઇલ્યુમિનેટ થાય છે યુવી લાઇટથી, બરાબર. યુવી લાઇટ અહીંયા વેલેન્સ બેન્ડ ઉપર આપવામાં આવે છે ત્યારે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન્સ છે જે વેલેન્સ બેન્ડમાં એ ઇનફ એનર્જી છે એ મેળવશે કે અને એ એમાંથી વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. એન્ડ ધીસ કેપેબિલિટી અલાઉઝ ધેમ ટુ મૂવ અરાઉન્ડ ધી નેનો પાર્ટિકલ્સ. અને એટલે એ વેલેન્સમાંથી જ્યારે કન્ડક્શનમાં જશે અને ઇલેક્ટ્રોન્સને એ બધાને શું કરી નાખશે? ફ્રી કરી નાખશે. બધા જે બોન્ડમાં આવેલા હોય એનાથી ફ્રી કરી નાખશે, બરાબર. અને નેનો પાર્ટિકલ્સની આજુબાજુ બધા જ ઇલેક્ટ્રોન્સ છે એ ફરી શકશે, ક્રિએટિંગ ધ કન્ડક્શન બેન્ડ ઇન વિચ ઇલેક્ટ્રોન્સ આર ફ્રી ટુ મૂવ. એટલે કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સ આવશે એ બધા કેવા હશે? ફ્રી ટુ મૂવ થ્રુ અ મટીરિયલ એન્ડ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. એના લીધે એ શું કરી શકશે? તો કે ઇલેક્ટ્રિસિટી એ પાસ કરી શકશે. When these electrons drop back into the outer orbit around the atom, the valence band, they emit light, and the color of that light depend on the energy difference between the conductance band and the valence band. એટલે કે આ તમને આખી જો પ્રોસેસ સમજાણી કે જ્યારે નેનો મટીરિયલ્સ ઉપર અહીંયા આગળ એના જે વેલેન્સ બેન્ડ ઉપર જ્યારે કોઈ લાઇટને ઇન્સિડન્ટ કરવામાં આવે છે, અલ્ટ્રા વાયોલેટ લાઇટને, ત્યારે તે શું કરશે? અહીંયા જે ઇલેક્ટ્રોન્સ હશે એ બધા ઇલેક્ટ્રોન્સ અહીંયા જશે કન્ડક્શન બેન્ડમાં અને એ બધા ઇલેક્ટ્રોન્સ જે બંધાયેલા હશે બોન્ડમાં એને ફ્રી કરી નાખશે. એટલે કન્ડક્શન બેન્ડમાં હવે બધા જ ઇલેક્ટ્રોન્સ કેવા છે? ફ્રી ફ્રોમ ધી એટમ છે, બરાબર. એટલે એ શું કરી શકશે? તો કે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકશે અને એ ફરી પાછા જ્યારે કન્ડક્શનમાંથી વેલેન્સમાં આવશે ત્યારે એ શું કરશે? એમિટ લાઇટ. અને લાઇટનો જે કલર હશે એ શેના ઉપર ડિપેન્ડ છે? તો કે એનર્જી ડિફરન્સ, આ બે લેવલ વચ્ચે જે એનર્જી ડિફરન્સ હોય એના ઉપર ડિપેન્ડ છે, બરાબર. As the size of the semiconductor material shrink, the band gap widens. એટલે કે હવે જેમ જેમ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની સાઇઝ કેવી થતી જશે? નાની નાની થતી જશે, બરાબર. એમ શું થશે? તો કે એનો બેન્ડ ગેપ કેવો થતો જશે? ખૂબ જ વધારે અને વધારે થતો જશે, બરાબર. હવે સાઇઝ ડિપેન્ડન્ટ અહીંયા તમને અલગ અલગ કલર્સ આપેલા છે, બરાબર. જેમાં અહીંયા આગળ તમને 450 એટલે કે આ બ્લુની આપેલી છે, અહીંયા આગળ રેડની વેવલેન્થ છે, બરાબર. રેડ વેવલેન્થ ક્યારે એમિટ કરશે? તો કે જ્યારે મોટો પાર્ટિકલ હશે, સાઇઝ મોટી હશે, ક્વોન્ટમ ડોટ્સ, બરાબર, ત્યારે એ શું કરશે? તો કે રેડ લાઇટ એમિટ કરશે. અને જેમ સ્મોલ પાર્ટિકલ હશે એ શું કરશે? બ્લુ લાઇટ એમિટ કરશે. કારણ કે બ્લુ લાઇટની વેવલેન્થ કેવી છે? ઓછી છે, શોર્ટર છે. જ્યારે રેડની કેવી છે? વધારે છે. એટલે જે મોટા પાર્ટિકલ્સ હશે એ રેડ લાઇટ એમિટ કરશે. એટલે જેમ જેમ અહીંયાથી મોટા પાર્ટિકલ્સથી જેમ જેમ આપણે નાના પાર્ટિકલ્સ તરફ જતા જઈએ એમ એનો બેન્ડ ગેપ કેવો થતો જશે? પહોળો ને પહોળો, વાઇડન થતો જશે, બરાબર, વાઇડ. અને મટીરિયલ શું થશે? શ્રિંક થતું જશે, સંકોચાતું જશે, બરાબર. એટલે જ્યારે મોટા પાર્ટિકલમાંથી નાના પાર્ટિકલ ઉપર આવીએ ત્યારે એ કઈ લાઇટ એમિટ કરશે? બ્લુ લાઇટ એમિટ કરશે, બરાબર. ધીસ ઇઝ બીકોઝ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ગોઝ ફ્રોમ વાઇડ near continuous band of available states or to narrower band with fewer discrete states. એટલે અહીંયા મેં તમને કહ્યું એમ કે જેમ જેમ વાઇડ બેન્ડ ગેપમાંથી જ્યારે નેરોઅર બેન્ડ ગેપમાં આવવામાં આવશે ત્યારે બધા કન્ટિન્યુઅસ વેમાં એમાં આવેલા હશે, બરાબર, બેન્ડ. એના લીધે અહીંયા આગળ કયો એમિટ કરશે? રેડ. એટલે આ તમને ગ્રાફ આપેલો છે, ક્વોન્ટમ ડોટ સાઇઝ એન્ડ કલર, જેમાં અહીંયા ફ્લુરોસન્સ દેખાડેલું છે. ફ્લુરોસન્સ એટલે જે લાઇટ એમિટ થાય છે એને ફ્લુરોસન્સ કહેવાય છે. અને અહીંયા અલગ અલગ વેવલેન્થ આપેલી છે, બરાબર. ફ્લુરોસન્સ ઓફ ક્વોન્ટમ ડોટ્સ. હવે ફ્લુરોસન્સ એટલે શું?
તો કે એબ્સોર્પ્શન ઓફ હાયર એનર્જી શોર્ટર વેવલેન્થ ઓફ લાઇટ ફોલોઈડ બાય ધ એમિશન ઓફ લોઅર એનર્જી લોંગર વેવલેન્થ લાઇટ. સમજાણું? એટલે કે જ્યારે એબ્સોર્બ કરે છે શોર્ટર વેવલેન્થને બ્લુ લાઇટ જે છે, બ્લુ લાઇટ ક્યારે હશે? જો પાર્ટિકલ છે, ક્વોન્ટમ ડોટ જે છે એ ખૂબ જ નાનું હશે તો બ્લુ લાઇટ હશે, બરાબર? એ બ્લુ લાઇટને એમિટ કરતું હશે. હવે જ્યારે બ્લુ લાઇટને કોઈ મટીરિયલ એબ્સોર્બ કરે છે અને એ એમિટ કરે છે લોંગર વેવલેન્થ, એટલે કે રેડ લાઇટને લોંગર વેવલેન્થ, બરાબર? This often happens in quantum dots. Electrons are excited from valence band, then take several small jump down. This means you can excite quantum dots with white light or UV light and they will fluorescence in color that correspond to their band gap energies. એટલે આ સમજાણું કે જ્યારે ક્વોન્ટમ ડોટ્સ જે છે એમાં મેં તમને કહ્યું એ જ પ્રોસેસ છે કે ઇલેક્ટ્રોન્સ છે એ એક્સાઇટેડ થશે વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં, પછી એ કન્ડક્શનમાંથી વેલેન્સમાં આવવા માટે સ્મોલ એવા જમ્પ લેશે, એટલે વચ્ચે વચ્ચે સ્ટેટ્સ આવશે અલગ અલગ, અને જ્યારે એક્સાઇટ થશે ક્વોન્ટમ ડોટ્સ એ કોના થ્રુ થશે? વ્હાઇટ લાઇટ અથવા તો યુવી લાઇટના થ્રુ. અને ફ્લુરોસન્સ થશે એટલે કે જ્યારે એમિટ થશે લાઇટ એ કોના ઉપર ડિપેન્ડ છે? બેન્ડ ગેપની એનર્જી ઉપર, એનર્જી ડિફરન્સની ઉપર, બરાબર? જેમ અહીંયા આગળ 2 નેનોમીટરનું છે, પછી 2.5, 3, 5 ને 6 નેનોમીટરનું હશે, એટલે કે બહુ મોટો પાર્ટિકલ છે. હવે જ્યારે મોટો પાર્ટિકલ હશે તો એમાં બેન્ડ ગેપ છે એ ઓછો હશે, બેન્ડ ગેપ ઓછો હશે એટલે એની લોંગર વેવલેન્થ હશે, બરાબર? જેમ જેમ નાના પાર્ટિકલ તરફ જતા જશું એમ બેન્ડ ગેપ વધતો જશે અને એની વેવલેન્થ કેવી જ થતી જશે? શોર્ટ થતી જશે, એટલે કે બ્લુઅર વેવલેન્થમાં એમિટ થશે, બરાબર? The tunability of the band gap makes them ideal for the application where you need a wide range of light absorb. એટલે કે હવે તમે બેન્ડ ગેપ ચેન્જ કરીને હવે તમે કોઈ મટીરિયલમાં ખૂબ જ વધારે બેન્ડ ગેપ રાખો છો, બરાબર? તો એનાથી તમે એનો જે કલર જે લાઇટ એબ્સોર્બ કરશે, એમિટ કરશે, એને તમે ચેન્જ કરી શકો છો. એટલે અલગ અલગ એપ્લિકેશનમાં ઉપયોગી છે, બરાબર? અને ધ ટ્યુનેબિલિટી ઓફ ધ બેન્ડ ગેપ મેક્સ ધેમ આઈડિયલ ફોર ધ એપ્લિકેશન, કે જ્યાં ફ્રીક્વન્સી સેટ કરવાની હોય, બરાબર? લોંગર વેવલેન્થ, શોર્ટર ફ્રીક્વન્સી, લોંગર વેવલેન્થ, શોર્ટર ફ્રીક્વન્સી આ રીતના જે સેટ કરવાની હોય ગ્રાફિનમાં, ક્વોન્ટમ ડોટ્સમાં, તો એમાં તમે આને યુઝ કરી શકો છો, ક્વોન્ટમ ડોટ્સને. આ લિંક ઉપર તમે જોજો તો તમને સારો એવો ક્વોન્ટમ ડોટ્સ વિશે હજી ખ્યાલ આવશે, બરાબર? હવે અહીંયા જે આપણે ઇંગ્લિશમાં જોયું એ જ અહીંયા ગુજરાતીમાં છે કે સોલાર સેલ પણ ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કરીને સૌર ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં, ઇલેક્ટ્રિસિટીમાં, બરાબર? કઈ રીતના? તો કે વેલેન્સમાં જે ઇલેક્ટ્રોન્સ હતા એને તમે એની ઉપર તમે યુવી લાઇટ અથવા તો વ્હાઇટ લાઇટ ઇન્સિડન્ટ કરી અને એમાંથી ઇલેક્ટ્રોન્સ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયા. કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન્સને એણે ફ્રી કરી દીધા, ત્યાં જે ઇલેક્ટ્રોન્સ હતા એ બધાને, અને ઇલેક્ટ્રિસિટી એમાંથી પાસ થવા દીધી, બરાબર? અને ફરી પાછું એ કન્ડક્શનમાંથી વેલેન્સમાં આવશે ત્યારે ફોટોનને એમિટ કરશે. એટલે સોલાર સેલમાં પણ આનો ઉપયોગ થાય છે, કે જે થોડીક ખર્ચાળ પદ્ધતિ પણ છે. ક્વોન્ટમ ડોટ્સનો મેડિકલ ક્ષેત્ર પણ ઉપયોગ થાય છે, બિકોઝ ક્વોન્ટમ ડોટ્સ જે છે કે જે આપણા જે પ્રવાહીમાં હાજર હોય તે મનુષ્યના રેડ બ્લડ સેલ્સ સાથે સંયોજાઈને પર્પલ રંગની ઇમેજ બનાવે, અને આ ઇમેજ જે બને છે એ આપણને મેલેરિયાના પેરાસાઇટ્સ દેખાડે. એટલે મેલેરિયાને આપણે કયા આપણા ઓર્ગનમાં છે એ જોઈને આપણે એને કાબૂમાં લઈ શકીએ છીએ, બરાબર? એના માટે પણ ઉપયોગી છે. અને ક્વોન્ટમ ડોટ્સની આ બધી જે એપ્લિકેશન્સ છે કે જેમાં કેન્સરના સેલ્સ સાથે પણ એ સંયોજાય છે અને એને કમજોર કરી નાખે, એટલે કે એનો નાશ કરે, એને વીક બનાવે. કેન્સરના જે સેલ્સ હોય ને આપણી બોડીમાં, કોઈને બોડીમાં કેન્સર થયું હોય
તેથી શરૂઆતના તબક્કામાં જ થયેલ કેન્સરને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ. આવનાર ભવિષ્યમાં ક્વોન્ટમ ડોટ્સની મદદથી ક્વોન્ટમ કમ્પ્યુટર પણ બની શકે છે, જેની કાર્યક્ષમતા કેવી હશે? અત્યારના જે કમ્પ્યુટર્સ છે એના કરતાં ખૂબ જ એવી વધારે હશે. ક્વોન્ટમ ડોટ્સ એ અત્યંત સૂક્ષ્મ ઇલેક્ટ્રિક પ્રવાહનો વિસ્તાર ધરાવે છે કે જે 1 મિલિયન ઇન ડાયામીટર જેટલો હોય છે. આટલો સૂક્ષ્મ એવો ઇલેક્ટ્રિક પ્રવાહ એમાં પસાર થતો હોય છે અને અત્યંત નાના કદને કારણે ઇલેક્ટ્રોનની શક્તિ કણોમાં ક્વોન્ટાઇઝ્ડ થયેલ હોય છે અને મેક્રોસ્કોપિક પદાર્થની વચ્ચે શું હોય? એની શક્તિ વહેંચાયેલી હોય છે ક્વોન્ટમ ડોટ્સની. બરાબર. હવે અર્ધવાહક ક્વોન્ટમ ડોટ્સ એટલે કે આપણે જોયું સેમિકન્ડક્ટર મટીરિયલ્સ જે છે, બરાબર, તેમના નાના કદને કારણે એમની પરમાણવીય અને ધાતુ અવસ્થામાં થતી સંક્રાંતિને હંમેશા આર્ટિફિશિયલ એટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમાં જે પરમાણુ ને ધાતુ એમાં કોઈ ઇલેક્ટ્રોન્સ છે વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય છે, ત્યારે આ જે સંક્રાંતિ થાય છે એને આર્ટિફિશિયલ એટમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને અલગ અલગ જે દેખાડેલું છે વોટર, ગ્લુકોઝ, એન્ટીબોડી કે જેમાં ક્વોન્ટમ ડોટ્સ જે છે એ હાજર છે. બરાબર. નેનો ડિવાઇસીસ છે અલગ અલગ કે જેનો યુઝ થઈ શકે છે. હવે ઓકે, રિસર્ચર્સ લોકોએ ઇન્ડિયન આર્સેનાઇડ એટલે કે INAR, બરાબર, એસ નેનો ક્રિસ્ટલ્સના એસ અને પી કેરેક્ટર નક્કી કરવા માટે ક્રાયોજેનિક સ્કેનિંગ ટનલિંગ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કર્યો. બરાબર. હવે એમાં પણ આ ક્રાયોજેનિક સ્કેનિંગ ટનલિંગ સ્પેક્ટ્રોસ્કોપી એમાં પણ ક્વોન્ટમ ડોટ્સનો આ નેનો ક્રિસ્ટલ્સ જે છે એમાં જે અલગ અલગ કલર આપે છે એના લીધે ઉપયોગ થઈ શકે છે. સિંગલ ફોટોન ડિવાઇસ એ અત્યારના તબક્કામાં ઘણી બધી વસ્તુનો સમાવેશ કરીને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સિંગલ ફોટોન ડિવાઇસ, મોલેક્યુલ્સ, ક્વોન્ટમ વોલ્સ, કલર સેન્ટર, ટ્રેપ્ડ આયન, અર્ધવાહક ક્વોન્ટમ ડોટ્સ એ બધામાં એનો સમાવેશ થાય છે. એટલે કે ક્વોન્ટમ ડોટ્સ છે એ ખૂબ જ ઉપયોગી છે બધી જ જગ્યાએ. બરાબર.